હેલો નમસ્કાર મિત્રો, આપણે અગાઉ ચેપ્ટર નંબર 4ની ચર્ચા કરી. હવે આપણે ચેપ્ટર નંબર 5ની ચર્ચા કરશું. 11 સાયન્સ ચેપ્ટર નંબર 5 કે જે આપણે આપેલું છે કે દ્વિઘાત સમીકરણો અને સંકર સંખ્યાઓ. તો એનું સ્વાધ્યાય નંબર 5.1ના ક્વેશ્ચન નંબર 1 to 6 આપણે અહીંયા જોવાના છે કે તેની અંદર આપણે a પ્લસ ib સ્વરૂપની અંદર નીચેના સમીકરણો ટૂંકમાં જે આપેલા હશે તેને a પ્લસ ib સ્વરૂપમાં આપણે દર્શાવવાના છે. તો તમે જુઓ ચેપ્ટર 5ના ક્વેશ્ચન નંબર સ્વાધ્યાય 5.1ના ક્વેશ્ચન નંબર 1 to 6 અને ચેપ્ટર છે આપણને સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. તો તમે જુઓ વિડીયો ક્વેશ્ચન નંબર 1 to 6નું સોલ્યુશન. હેલો નમસ્કાર મિત્રો, અહીંયા આપણે 1 થી 6 આપણે આપેલા છે ઉદાહરણ, ટૂંકમાં એક્ઝામ્પલ આપેલા છે. તેને આપણે પ્રશ્નની અંદર સંકર સંખ્યાઓ આપેલી છે એને a પ્લસ ib સ્વરૂપમાં આપણે દર્શાવવાની કીધી છે. તો આપણે 6 એક્ઝામ્પલ અહીંયા સિમ્પલ આપેલા છે, તો તેને આપણે કઈ રીતે a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવી શકીએ તે આપણે જોવાનું છે. તો અહીંયા 5i ઇન્ટુ -3/5 ઇન્ટુ i આપેલા છે, તો તેને a પ્લસ ib સ્વરૂપમાં કેમ દર્શાવીએ? તો તમે સૌથી પહેલાં સિમ્પલ કોન્સ્ટન્ટ પદોને અલગ અલગ લઈ લ્યો અને i વાળા પદને અલગ અલગ ગુણાવી દો. તો કેટલા થશે? -3 ઇન્ટુ i નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -3 ઇન્ટુ -1 ઇઝ ઇક્વલ ટુ 3. બરાબર છે. અહીંયા આઈની 9 ઘાત અને પ્લસ આઈની 19 ઘાત એવું આપેલું છે પ્લસમાં. તો તમે 9ને આ રીતે દર્શાવી શકો, 4 ઇન્ટુ 2 પ્લસ 1 અને 19ને 4 ઇન્ટુ 4 પ્લસ 3 એમ દર્શાવી શકાય. તો આઈની 4 ઘાતનો સ્ક્વેર અને આઈની 4 ઘાત અને પાછી 4 ઘાત એક વખત અને ઇન્ટુ આઈની 3 ઘાત. બરાબર છે. આ રીતે થાય. તો આઈની 4 ઘાત છે તો એને 1 કાપી દઈએ, બરાબર છે, અને ઇન્ટુ આઈ પ્લસ અહીંયા શું થશે 1 અને માઇનસ આઈ. તો અહીંયા આઈ માઇનસ આઈ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે. એવી જ રીતે આઈ માઇનસ આઈ રેસ ટુ -39. તો આને તમે આ રીતે દર્શાવો -4 ઇન્ટુ 9 -3. બરાબર છે. તો 39 થાય. તો અહીંયા તમે આ રીતે દર્શાવી શકો કે +4 ઇન્ટુ આઈની -3 ઘાત. બરાબર છે. આઈની 4 ઘાત એટલે થશે 1 અને 1/i³. તો અહીંયા તમે જોવા જાઓ સિમ્પલ તો શું સમજાશે કે i અપોન i 1/i થશે. બરાબર છે. i³ એટલે હવે અહીંયા તમે જોવા જાઓ તો i³ છે તો છેદમાં i તો ન ચાલે. તો ઇન્ટુ તમે i વડે ગુણાવો અને i વડે ભંગાવો તો i નો સ્ક્વેર, i અપોન i નો સ્ક્વેર. તો i નો સ્ક્વેર બરાબર શું થશે? -1. તો શું આવશે કિંમત? -i. સિમ્પલ. બરાબર છે. હવે તમે જોવા જાઓ એક્ઝામ્પલ નંબર 4 આપેલું છે આપણને અહીંયા. બરાબર છે. તો એક્ઝામ્પલ નંબર 4 આપણે સોલ્વ કરીએ તો તમારે સિમ્પલ બારે જે પદ આપેલા છે તેને અંદર ગુણાવી દો. તો 21 પ્લસ 21i પ્લસ 7i પ્લસ 7i². હવે તમે એનું શું થશે કે 21 પ્લસ 28i અને 7i છે એ તો -1. બરાબર છે. આઈનો સ્ક્વેર એટલે -1 થશે. તો 14 પ્લસ 28i -7. બરાબર છે. એટલે એ 7 માઇનસ થઈ જશે એટલે 14 આવશે. હવે અહીંયા એક્ઝામ્પલ નંબર 5માં જુઓ તમે 1 - i માઇનસ પ્લસ 1 - i6. બરાબર છે. હવે તમે જુઓ તો 2 -7i આનું આ રીતે થશે a પ્લસ ib સ્વરૂપ. એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 6 આપેલો છે. તો તમારે અહીંયા શું કરવાનું છે? સિમ્પલ પહેલાં તો બારે લખી લેવાના છે પદને. તો -4 અને ઓલો પ્લસ ઓર માઇનસ થાય તો -5/2 ઇન્ટુ i. તો i વાળા પદને ભેગા કરો, કોન્સ્ટન્ટ પદને ભેગા કરો. બરાબર છે. તો 1/5 - 4 પ્લસ i ઇન્ટુ 25 - 5/2. બરાબર છે. તમે લસા લઈ લ્યો, એનો લસા લેશો એટલે તમને સમજાશે -19/5 પ્લસ i અને અહીંયા 10 લસા આવશે તમને. બરાબર છે. તો તમને થશે 21/10. બરાબર છે. 19/5 માઇનસ 21/10i. બરાબર છે. તો આ રીતે સિમ્પલ સાબિત